સિંગણપોર ચાર રસ્તા પાસે ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું। સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। સિંગણપોર ચાર રસ્તા પર ગટરનું ઢાંકણ તૂટી જવાની ઘટના બની છે। થોડો સમય પહેલા જ વરિયાવ ખાતે ગટરના ઢાંકણ નહીં હોવાના કારણે માસૂમ બાળક ગટરમાં પડી ગયું હતું અને માસૂમ બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો। હજુ આ ઘટના ભૂલાઈ નથી અને સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી હતી। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો હતો। મેઇન રોડ હોવાથી મોટા અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેટનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેટનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। આ કતારગામ સિંગણપુર ચાર રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર ચાર રસ્તાની। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું।